લસા ગુસા અવયવ અને અવયવીની સમજ. ઓકે, અવયવ કોને કહેવાય? અવયવનો એક સમાનાર્થી અર્થ છે અંગ. શરીર પૈકી કોઈ પણ અંગ એટલે સંખ્યાનો અવયવ એ એનો એક અંગ છે એમ પણ આપણે કહી શકીએ. સંખ્યા કરતાં હંમેશા નાનો હશે. કોઈ પણ સંખ્યાના અવયવ છે ને એ મર્યાદિત હોય. ફોર એક્ઝામ્પલ, મને તમે એવું પૂછો કે અમીરભાઈ 12ના અવયવ કયા કયા થાય, તો હું એવું કહી શકું કે ભાઈ 1, 2, 3, 4, 6 અને 12. આ બધી એવી સંખ્યાઓ છે કે જેના ઘડિયામાં 12 આવે છે. આ બધી એવી સંખ્યાઓ છે કે જેના વડે 12ને ભાગી શકાય છે. માટે આ 12ના અવયવો છે. આની સિવાય કોઈ 12નો અવયવ થાય નહીં. અવયવીમાં આની કરતાં ઊંધું હોય છે. તમને એવું પૂછવામાં આવે કે 12ના અવયવી, તો 12 એકા 12, 24, 36, 48, 60 આ બધા જ્યાં સુધી તમને ઘડી આવડે અનંત સુધી. એક તફાવત જુઓ, અવયવ મર્યાદિત છે, અવયવી અસંખ્ય છે. તમે 4ના અવયવી બોલો એટલે 4ના જેટલા ગુણક આવે ને, કોઈ પણ સંખ્યાને 4 વડે ગુણો એ 4નો અવયવ કહેવાય. અનંત સુધી અવયવ છે ને, અવયવ એ સંખ્યા કરતાં નાના હશે. જો 12ના અવયવમાં આપણે 6 ને લીધો, 4 ને લીધો, 3 ને લીધો, પણ 12ના અવયવીમાં 24, 36, 48 આ બધાને લીધા. સંખ્યા પોતે પોતાનો અવયવ અને અવયવી બંને છે. 12નો અવયવ 12 છે, 12નો અવયવી પણ 12 છે. 12નો અવયવી 12 જે છે, 12નો અવયવી 12 અવયવી એ સૌથી નાનો અવયવી છે, અને 12નો અવયવ જે છે એ સૌથી મોટો અવયવ છે 12. બરોબર? એટલે અવયવ સંખ્યા કરતાં નાના હશે, અવયવીઓ મોટા હશે. અવયવી અનંત, અવયવ મર્યાદિત. ઓકે, જોઈએ. આપેલી સંખ્યાને જે સંખ્યા વડે ભાગી શકાય, નિશેષ ભાગી શકાય, તેને તેના અવયવ કહે છે. 16 છે તો એને 8 અને 4 વડે ભાગી શકાય, તો 8 અને 4 એના અવયવ છે. અવયવ હંમેશા સંખ્યા કરતાં નાના હોય છે. 16ના અવયવ તમે પૂછવા જાઓ તો 17 કોઈ દે નહીં આવે, 32 એનો અવયવ ગણાય નહીં, 24 એનો અવયવ ગણાય નહીં. બરોબર? 16 અથવા 16થી નાના એ એના અવયવ હશે. અવયવ મર્યાદિત હોય છે, ફિક્સ હોય છે, એટલા જ હોય, એનાથી વધારે હોય નહીં. ઉદાહરણ આપ્યું છે 16નું. 16 એકા 16, 8 દુ 16, ચોકે ચોકે 16. તો 1, 2, 4, 8 અને 16 આ 16ના અવયવી છે. આની સિવાય 16ના અવયવ છે. આની સિવાય 16નો કોઈ પણ નવો અવયવ થાય નહીં. 16ના તમામ અવયવ 16 અને 16થી નીચે ના જ હશે. 25ના તમામ અવયવ 25 અથવા એનાથી નીચે જ હશે. 48ના અવયવ 48 અથવા એનાથી નીચે જ હશે. આટલું યાદ રાખવાનું. આગળ આ અવયવની વાત છે. અવયવી આપેલ સંખ્યા વડે જે સંખ્યાને ભાગી શકાય. તમને એમ કહેવામાં આવે કે 7ના અવયવી, તો 7 વડે કોને ભાગી શકાય? તો કે 7 એકા 7 પોતે, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35 અનંત સુધી. તમને જે સંખ્યાની અંદર એમ કહેવામાં આવે કે આ સંખ્યાના અવયવી ગોતો, એટલે એ સંખ્યાનો ઘડિયો જ બોલવા મળવાનો. એટલે કે ઘડિયો જ્યારે તમે બોલો છો ત્યારે બધી સંખ્યાઓ એ સંખ્યા કરતાં મોટી આવવાની છે. નાનામાં નાનો અવયવી કોણ? તો કે સંખ્યા પોતે. 12ના અવયવીથી ચાલુ કરીએ ને તો 12 પહેલો આવે, 12થી ચાલુ કરવું પડે, પછી 24, પછી 36. 16ના અવયવી ગોતો હોય તો 16થી ચાલુ કરવાનો, 16 એકા 16, પછી 16 દુ 32, 16 તેરી 48, 16 ચોકુ 64 એ બધા એના અવયવી છે. ઓલાનો તફાવત જોઈ લઈએ. અવયવી સંખ્યા કરતાં મોટા હોય છે અને દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી હોય છે. એક વિધાન યાદ રાખી લેજો, દરેક સંખ્યા પોતાનો અવયવ અને અવયવી હોય છે. અવયવી અસંખ્ય હોય છે. 12ના અવયવી 12, 24, 36, 48 અસંખ્ય સુધી. આગળ એને સંબંધિત દાખલા જોઈએ. 40ના અવયવો કયા છે? હવે આવો પ્રશ્ન જ્યારે પૂછે ને ત્યારે શક્ય છે કે એક કરતાં વધારે જવાબ આવે, પણ જેમાં વધુમાં વધુ અવયવ હોય અથવા જેમાં બધા અવયવ આવતા હોય એ જ સંખ્યા જોવાની છે. જોઈએ આપણે. 2, 4, 5, 8 આ બધાના ઘડિયામાં 40 આવે છે. 1, 2, 4, 5, 10 આ બધાના ઘડિયામાં પણ 40 આવે છે. 1, 2, 4, 10, 20 આ બધાના ઘડિયામાં પણ 40 આવે છે. ઓપ્શન ડી સૌથી અગત્યનો છે. 1, 2, 4, 5, 8, 10, 20, 40 આ બધાના ઘડિયામાં પણ 40 આવે છે. 40ના અવયવ મને પાડવાના કીધા હોય તો 1 ગુણ્યા 40, 2 ગુણ્યા 20, પછી 3 નહીં આવે,
એટલે 4 ગુણ્યા 10, 5 ગુણ્યા 8. બસ, હવે કોઈ આના અવયવ નવા બનતા નથી. હવે તમે જુઓ 1 2 4 5 8 10 20 40 તમામે તમામનો અવયવનો 40ના તમામ અવયવનો સમાવેશ થાય છે ઓપ્શન ડીમાં. તમારે પરીક્ષામાં સૌથી સારો, સુટેબલ અને મસ્ત અને જવાબદાર ઓપ્શન જોતો હોય તો ઓપ્શન ડી. આગળ 50ના અવયવો કેટલા છે? 1 ગુણ્યા 50, 2 ગુણ્યા 25. 3 અને 4ના ઘડિયામાં 50 નહીં આવે, પછી 4 ગુણ્યા સાડા 12 કોઈ કરવાના નથી પ્લીઝ. 5 ગુણ્યા 10 50. હવે કોઈના ઘડિયામાં 50 નહીં આવે, આ મારી ગેરંટી. જો તમને ક્રમમાં અવયવ પાડતા જલ્દી આવડે ને એટલે તમે આવા બધા દાખલાને તો રમતા રમતા ગણશો. ટોટલ કેટલા થયા? 1 2 3 4 5 6. આનો જવાબ. આગળ 37ના અવયવોની સંખ્યા. કોઈ પણ અવિભાજ્ય સંખ્યા, આપણે સંખ્યા જ્ઞાનમાં જોયું, કોઈ પણ અવિભાજ્ય સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય. કયા કયા? તો કે એક સંખ્યા પોતે અને બીજો એક. એક છે એ તમામ સંખ્યાનો અવયવ છે અને સંખ્યા પોતે હંમેશા પોતાનો અવયવ હશે. 37 અવિભાજ્ય સંખ્યા છે એટલે આના 1 ગુણ્યા 37 આ 2 જ અવયવ બનશે, ત્રીજો કોઈ અવયવ બનશે નહીં. ઇનડાયરેક્ટલી અવિભાજ્ય સંખ્યાની માહિતી તમારી પાસેથી એ લોકોએ પૂછી લીધી. આગળ 36ના અવયવોની સંખ્યા કેટલી? બસ બધાના અવયવ પાડતા શીખવાડવાના છે, બીજું કાંઈ નહીં. 1 ગુણ્યા 36, 2 ગુણ્યા 18, 3 ગુણ્યા 12, 4 ગુણ્યા 9, 5 નહીં આવે, 6 ગુણ્યા 6. હવે આ અવયવો ગણી લેવાના છે આપણે. 1 2 3 4 5 ઘણા સીધો 10 જવાબ લખી નાખે, પણ નહીં, 6 2 વખત છે, ગણાય એક જ વખત. 1 2 3 4 5 7 8 9 ને સોરી 6 1 2 3 4 5 6 7 8 અને 9 ટોટલ 10 તમને અહીંયા અવયવ દેખાય છે. એમાં 6 ડબલ છે, રિપ્લેસ થયા છે, રિપીટ થયા છે, મતલબ 6 ને એક જ વખત કાઉન્ટ કરવાનો આવશે. ટોટલ 36ના અવયવ કેટલા? તો આપણે પ્રેમથી 9 લખી દેવાના. આગળ 36 48ના સામાન્ય અવયવની સંખ્યા કેટલી? તો કવિ અહીંયા તમને દાખલામાં થોડાક વધારે ડીપમાં લઈ જાય છે. પહેલાં તો એ તમને એક સંખ્યાના અવયવ ગોતાવતા હતા, હવે 2ના ગોતાવશે. 36ના અવયવો 1 ગુણ્યા 36, 2 ગુણ્યા 18, 3 ગુણ્યા 12, 4 ગુણ્યા 9 અને 6 ગુણ્યા 6. હવે 48ના અવયવ તમારે પાડવાના છે. 1 ગુણ્યા 48, 2 ગુણ્યા 24, 3 ગુણ્યા 16, 4 ગુણ્યા 12, 5 નહીં આવે, 6 ગુણ્યા 8. બસ નજીક નજીકની સંખ્યા આવી ગઈ એટલે હવે મને ખબર છે 8 6 48 થાય, પછી બધી સંખ્યા રિપીટ થાય. 12 ચોક 48, 16 તેરી 24 2 અને 48 એકા 48. તો આ 36ના અવયવ, આ 48ના અવયવ, એટલે સુધી તમને કોઈ તકલીફ નથી. હજી વિશેષ પૂછે છે સામાન્ય અવયવો કયા કયા? સામાન્ય અવયવો તો બંનેમાં કોમન હોય એવા કોણ કોણ? તો અહીંયા લખીએ સામાન્ય. 1 2 અને 3 4 સુધી બેયમાં છે. 1 2 3 અને 4. 6 પણ બેયમાં છે. 9 છે અહીંયા તો કે નથી. 12 છે તો કે છે, લખ્યા 12. પછી 18 છે તો કે નથી. 36 છે તો કે નથી. તો આ 36 અને 48ના અવયવો પાડ્યા, એના સામાન્ય અવયવો લખી દીધા. પરીક્ષાનો પ્રશ્ન આવો હોય 36 અને 48નો ગુસા શોધો. પહેલા આપણે આ દાખલાનો જવાબ આપી દઈએ, પછી વિશેષ વાત કરીએ. દાખલામાં શું કીધું છે? અવયવોની સંખ્યા કેટલી? 1 2 3 4 5 6. ક્યાં છે? આ તમારો જવાબ થઈ ગયો. પરીક્ષાની અંદર જે પ્રશ્ન પૂછાવાનો છે કે 36 અને 48નો ગુસા કેટલો? ગુસાનો મતલબ પહેલા અવયવ, પછી સામાન્ય અને છેલ્લે ગુરુત્તમ. મોટામાં મોટો સામાન્ય અવયવ હોય એને ગુસા કહેવાય. તમારો જવાબ આવે 12. 12 તેરી 36, 12 ચોક 48. 36 અને 48 બંનેના ઘડિયામાં 12 આવે. અને 36થી મોટી એવી કોઈ સંખ્યા નથી બની કે જેના ઘડિયામાં
36 અને 48 બંને આવે. સોરી, 12થી મોટી કોઈ એવી સંખ્યા નથી બની કે જેના ઘડિયામાં 36 ને 48 આવે. ઓકે, સરસ. ચાલો આગળ. 45, 54, 63ના સામાન્ય અવયવોની સંખ્યા. પહેલા 45ના લખું છું. 1 ગુણ્યા 45 2 નહીં આવે. 3 ગુણ્યા 15 4 નહીં આવે. 5 ગુણ્યા 9 પછી 6 7 8 નહીં આવે. પૂરા થઈ ગયા 45ના. 54 1 ગુણ્યા 54 2 ગુણ્યા 27 3 ગુણ્યા 18 4 નહીં આવે. 5 નહીં આવે. 6 ગુણ્યા 9 9 છે કે 54 18 તેરી 27 થઈ ગયા. 63 1 ગુણ્યા 63 2 નહીં આવે. 3 ગુણ્યા 21 4 નહીં આવે. 5 નહીં આવે. 6 નહીં આવે. 7 9 63. ધેટ્સ ઓલ. પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. ત્રણેય સંખ્યાને અવયવ લખી દીધા. હવે એટલું તમે એક એકમાં લખવા જાઓ. 21 તેરી 63. આટલું દરેક દાખલામાં તમે પ્રેક્ટિસ કરવા જાઓ એટલે સ્વાભાવિક તમને ધીમે ધીમે બધું આવડવા મળે. સવાલ એવો પૂછ્યો છે કે સામાન્ય અવયવોની સંખ્યા કઈ? તો બધામાં જુઓ એક તો છે જ. એકમાં જ જોવાનું. આમાં એક છે તો કે હા, આમાં 3 છે, આમાં છે, આમાં છે, હા છે, 3 એમાં. પછી 5 આમાં છે, આમાં નથી, 5 નહીં લેવાનો. 9 આમાં છે, આમાંય છે, આ 9 લઈ લીધો. 15 આમાં છે, આમાં નથી. 45 આમાં નથી. હવે 3 એમાં કોમન એક હશે જ નહીં. એ કન્ફર્મ છે, ડેમ શ્યોર. એક જ સંખ્યાના અવયવને ધ્યાનમાં લઈ લો ને ખ્યાલ આવી જાય. બરોબર. સંખ્યા કેટલી થઈ? 3. આ તમારા પ્રશ્નનો જવાબ. હવે સવાલ પૂછ્યો હોય કે 45, 54 ને 63નો ગુસા શોધો. અવયવો પાડો, સામાન્ય કાઢો, ગુરુત્તમ ગોતો. આને ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય. જવાબ આવે 9. બરોબર. આગળ. 1000ના અવિભાજ્ય અવયવની નીચેનામાંથી કયા છે? 1000ના અવિભાજ્ય અવયવ નીચેનામાંથી કયા છે? પરીક્ષાની અંદર એક એકને ટેલી કરવા જઈએ તો કદાચ આપણે વાર લાગે. જોકે આ બધા એના અવયવ જ છે, પણ અવિભાજ્યનો મતલબ એવો થાય તમામે તમામ આવી જવું જોઈએ. 2 500, 2 250, 2 125, 5 25, 5 5 1. 3 વખત બગડા, 3 વખત પાંચડા. આવું ક્યાં છે? 1 2 3 1 2 3. ધેટ્સ ઓલ. પૂરું. આ રીતે જવાબ આવે. રેડી? 1 મિનિટ. ચાલો. 1000ના અવિભાજ્ય અવયવો. આ અવિભાજ્ય નથી, એ વિભાજ્ય છે. પછી આ એનો અવયવ નથી. સુટેબલ આ એક જ હતો, પણ આપણે વ્યવસ્થિત દાખલો ગણી નાખ્યો. આગળ. 5000ના અવિભાજ્ય અવયવો. બિલકુલ મૂંઝાવાનું નથી, બિલકુલ નહીં. જેટલું મોટા જેવું દેખાય એ બધું હેલું હોય. 2 થી ચાલુ કરો કે 5 થી ચાલુ કરો, જવાબ સરખો જ આવશે. 5 થી ચાલુ કરો ને, 5 થી, તો દાખલો હેલો થઈ જાય. કઈ રીતે ખબર છે? 1000ના હજી હમણાં પાડ્યા. 3 બગડા ને 3 પાંચડા. યાદ છે ને? 2 2 2 5 5 5 અને આ વધારાનો 5. તો 4 પાંચડા ને 3 બગડા આમાં ક્યાં દેખાય છે? 1 2 3 4 પાંચડા, 1 2 3 બગડા. આ જવાબ. વ્યવસ્થિત આખો દાખલો પૂરો કરી દઈએ. હવે 2 થી ચાલુ કરીને પ્રેક્ટિસ કરવાની છે ને, આપણે તો પ્રેક્ટિસ કરાવવાની છે. 2 એટલે 2500, 2 એટલે 1250, 2 એટલે 625, 5 એટલે 125, 5 એટલે ખાલી 25, 5 એટલે ખાલી 5, 5 એટલે 1. 1 2 3 ને 4 વખત પાંચડા. રાઉન્ડ કરું. 1 2 3 4. 1 2 ને 3 વખત બગડા. અંડરલાઈન કરું. 1 2 3. મળી ગયો જવાબ. આ રીતે ગોતવાનું હોય છે. બહુ સામાન્ય વસ્તુઓ છે. કઈ સંખ્યાના અવયવ અને અવયવી બંને 19 છે? 19 પોતે. શરૂઆતની અંદર સરસ મજાની આઈએમપી આપી હતી, પોઈન્ટ ટુ બી નોટેડ વાળી. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ, પોતે પોતાનો અવયવી હોય છે. આગળ. અને એ પણ અવિભાજ્યમાં તો ખાસ.
કઈ સંખ્યાના અવયવ અને અવયવી બંને 19 છે, બરોબર છે. એક સંખ્યા 41 નો ગુણક છે જેને બરાબર 3 જ અવયવો છે. નીચેનામાંથી એવી કઈ સંખ્યા કઈ છે? મતલબ નીચેનામાંથી કઈ સંખ્યા છે કે જેને 41 વડે ભાગી શકાય? એક સંખ્યા 41 નો ગુણક છે જેને બરાબર 3 અવયવ છે. હવે સમજવાનો પ્રયત્ન કરજો. 1650 છે ને, એનો 2 વડે ભાગ હાલે, 825 અડધા કરી નાખો એટલે 3 કરતાં વધારે અવયવ થાય. આ જવાબ નથી. પછી 9 ને 4 13, 13 ને 1 14 ને 8 23, 8 ને 1 9 7 16, 7 ને 1 8 ને 5 13 ને 1 14, આ ત્રણની તમારે ફરજિયાત ભાગાકાર કરવા પડે. 1571 41 1 4 2 8 4 3 12 ચોકે ચોકે 16 વધી જાય, 41 13 4 3 12 123, 7 માંથી 3 જાય 4, 15 માંથી 12 જાય 3 1, 4 8 32 320, 4 9 36 વધી જાય એટલે 1541 આવશે નહીં. બીજો ભાગાકાર કરીએ 1681 નો. 41 1 ચોકે ચોકે 16, ચોકે ચોકે 16 અને 8 1 8 એટલે 41 8, 41 ચોકું 164, 168 માંથી 164 જાય 4 વધ્યા, ઉપરથી ઉતાર્યો 41 1 41. આ તમારો જવાબ. ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો અવિભાજ્ય સંખ્યાનો વર્ગ હોય ને એને જ 3 અવયવ હોય. અવિભાજ્ય સંખ્યા હોય અને એનો વર્ગ હોય એને 3 જ અવયવ હોય, બરોબર. દાખલા તરીકે 3 છે ને, 3 અવિભાજ્ય છે, 3 નો વર્ગ કરો 9, તો આ 9 ને 3 જ અવયવ હશે, 1 ગુણ્યા 9 અને 3 તેરી 9. 1681 ને માત્ર 3 જ અવયવ હશે, 1 ગુણ્યા 1681 અને 41 ગુણ્યા 41. આ ડેમ શ્યોર છે. આની સિવાય ત્રીજો કોઈ એનો અવયવ, ચોથો કોઈ એનો અવયવ બનશે નહીં. ઓકે, આગળ. 1 થી 100 સુધીની સંખ્યાઓમાં કુલ 3 જ અવયવ હોય તેવી વિભાજ્ય સંખ્યાઓ કેટલી? 3 જ અવયવ હોય અને વિભાજ્ય સંખ્યા, તો એ તો હવે આપણને ખબર પડે કે વિભાજ્ય હોય તો જ 3 અવયવ પડે, જો અવિભાજ્ય હોય તો 2 અવયવ પડે. પરંતુ આની પહેલાના દાખલામાં જે લોજિક દોડાયું એનો અહીંયા ઉપયોગ કરવાનો છે. પહેલાં તો જેટલી વર્ગવાળી સંખ્યા છે એને જોઈ લઈએ આપણે. 9 આના અવયવ તો કે 1 3 અને 9, 16 આના અવયવ તો કે 1 2 4 8 16 25 આના અવયવ 1 5 અને 25, 36 1 2 3 4 6 9 12 18 36. મનમાં બોલતા જાવ ને કે 1 ના ઘડિયામાં 36 આવે, 2 ના આવે, 3 ના આવે, 4 9 36, 6 36, બસ પછી ઊંધી મારવાની. 4 9 36, 3 12 36, 2 18 36, એવી રીતે 36 7 7 49, તો કે 1 7 અને 49, 64 1 2 3 નહીં આવે, 4 5 નહીં આવે, 6 નહીં આવે, 7 નહીં આવે, 8 8 પૂરું થઈ ગયું. જો 88 64, પછી ઊંધું મારવાનું. 4 કોની હારે તો કે 16 હારે, 2 કોની હારે તો કે 32 હારે, અને 64 64 ની હારે. 81 1 3 9 27 અને 81. આ મેં 1 થી 100 ના તમામ વર્ગ લખી નાખ્યા. હવે સમજો, સમજાવું છું. 9 આ 3 જ અવયવ થાય, 9 1 9 ને 3 તેરી 9. 16 માં આ બધા અવયવ છે તમે જાણો છો એટલે 16 સંખ્યા નહીં આવે. 25 માં આ બધા અવયવ થાય, 25 ની અંદર 3 જ છે, 25 1 25 અને 55 25. 36 માં 1 2 3 4 6 9 12 18 ને 36 આટલા બધા અવયવ થાય, એ નહીં આવે. 49 1 7 ને 49 3 જ છે. 64 માં આટલા બધા અવયવ છે, 1 2 4 8 16 ચોકો 16 32 81 માં 27 13 81 90 90 81 81 એટલે એ નહીં આવે. થઈ કેટલી સંખ્યા? આ નહીં આવે, આ નહીં આવે. 1 2 3. અવિભાજ્ય સંખ્યાનો વર્ગ હોય એ માયલી જ કોઈક સંખ્યાઓ તમારે ઉપાડવાની રહેશે કે જેને 3 જ અવયવ હોય. ઓપ્શનમાંથી 3 9 25 49 100. ઓપ્શનમાં 3 છે જ નહીં તો હજી એક સંખ્યા ગોતવી પડે. યસ, આપણે રહી ગઈ ને 4.
1, 2 ને 4. મેં કીધું આમ કેમ થયું? 4 ના 3 જ અવયવ પડે. 4 એકા 4, 2 દુ 4. આપણો જવાબ આવશે 4. જો તમામ દાખલાઓને ગણીને જ ભણાવવાની મોજ આવે, હું વાંચીને આવું તમને સીધું ગોખેલું બોલી જાવ, એમાં કોઈ મોજ જ ન આવે. ગણવામાં જે આનંદ આવે એકેમાં ન આવે. અને ગણવામાં આનંદ આવવાથી ફાયદો બીજો એ થાય, વિદ્યાર્થીને એ રિયલાઇઝ થાય કે એણે દાખલો કઈ રીતે ગણવાનો છે. બરોબર? ક્યારેક આની અંદર જો આ ગણતા ગણતા ઓપ્શનમાં નથી એટલે ખબર પડી ગઈ, તો મગજ ઠેકાણે ન હોય અને ઓપ્શનમાં 3 હોય તો ટીક થતા વાર ન લાગે. તમને અહીંયા બેઠા બેઠા ખબર પડી જાય કે 4, અમીરભાઈ બધા વર્ગ લખ્યા, 4 કેમ ન લખ્યો? 4 હારે શું વાંધો છે? ના ભાઈ, મને કાંઈ વાંધો નથી. બરોબર? ભૂલાઈ ગયો તો ઓકે, જવાબ આવશે 4. આગળ 6 ના પ્રથમ 4 અવયવીનો સરવાળો. હવે આ અવયવી શબ્દ છે અને એની જગ્યાએ આવો શબ્દ પણ વાપરે, ગુણાંક. 6 ના પ્રથમ 4 ગુણાંકનો સરવાળો. સમજો, 6 ના પ્રથમ 4 ગુણાંક કોઈ પણ સંખ્યાના પ્રથમ આટલા ગુણાંક, આટલા ગુણાંક, આટલા ગુણાંક આવો શબ્દ વાપરે ત્યારે પહેલા એ ગુણાંકનો સરવાળો કરી નાખવાનો. પ્રથમ 4 કીધા છે ને, તો 1 + 2 + 3 + 4 કેટલા થાય ખબર હોવી જોઈએ. 4 ને 3 7 ને 2 9 ને 1 10. એને ગુણ્યા જેના અવયવી છે અથવા જેના ગુણાંક છે એ સંખ્યા કરી દેવાની. બસ. સરાસરીમાં એક દાખલા આવશે આવા. 7 ના પ્રથમ 15 ગુણાંકની સરાસરી. તો ખાલી પેલા 1 થી 15 ની સરાસરી જ લેવાની. 1 થી 15 ની એટલે 15 + 1 16/2 8. આને ગુણ્યા 7 કરી દો એટલે આ તમારો જવાબ. 7 ના પ્રથમ ગુણાંકની સરાસરી. સરાસરીમાં આવું આવશે. એની આવ્યું એટલે મને યાદ આવી ગયું. આગળ લસા, લઘુત્તમ સામાન્ય અવયવી. લસા આપેલી 2 કે તેથી વધુ સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવી. અવયવી એટલે આપણને ખબર છે ગુણાંક. 12 ના અવયવી તો 12, 24, 36. 16 ના અવયવી તો 16, 32, 48. 8 ના અવયવી તો 8, 16, 24. 6 ના અવયવી તો 6, 12, 18. 5 ના અવયવી તો 5, 10, 15, 20 વગેરે વગેરે અવયવી કહે છે. અવિભાજ્ય સંખ્યાઓનો લસા તેનો ગુણાકાર થશે. મોસ્ટ આઈએમપી. 2 અવિભાજ્ય સંખ્યાઓ હશે તો એનો લસા તેનો ગુણાકાર થશે. નોટ કરી લેજો. 2 અવિભાજ્ય સંખ્યા એટલે 3 અને 5 છે તો આનો લસા હંમેશા 15 જ થાય. પછી ક્યારેક એવું પણ બને કે એક સંખ્યા અવિભાજ્ય હોય અને બીજી વિભાજ્ય હોય. એવા કિસ્સામાં પણ હંમેશા એનો ગુણાકાર થશે. દાખલા તરીકે અહીંયા 4 છે અને અહીંયા 7 છે તો આનો લસા હંમેશા એનો ગુણાકાર જ થાય. એક સંખ્યા અવિભાજ્ય હોવાનો મતલબ એ થાય કે એ સંખ્યાનો એક પણ અવયવી કે અવયવ પડવાનો નથી. જો એનો અવયવ ન પડે તો પહેલાં આની સાથે એની કોમન નીકળવાના જ નથી. મતલબ એ સંખ્યાને આખી ગુણાકાર તમારે કરી દેવી પડે. લસા આપેલી સંખ્યામાં જેટલો અથવા તેનાથી પણ મોટી સંખ્યા હશે. એક્ઝામ્પલ આપું છું, સમજાવવાનો પ્રયત્ન દેશી ભાષામાં કરું છું કે 18 ને 24 નો લસા આનીથી નાનો કોઈ દી નહીં હોય. 18, 24, 36 નો લસા આનીથી નાનો કોઈ દિવસ નહીં હોય. 5, 10, 15 નો લસા આનીથી નાનો કોઈ દી હોઈ શકે નહીં. 3, 6, 9, 15 આનો લસા 15 થી નાનો કોઈ દી હોઈ શકે નહીં. બીજી વસ્તુ, જ્યારે ક્રમિક કોઈ ઘટનાઓ ઘટતી હોય છે, ક્રમિક ઘટનાઓનો મતલબ એવો થાય કે કોઈ ઘડિયાળના ડંકા છે, જે બેલ વાગતા ને જૂની ઘડિયાળની ડંગ ડંગ, અથવા કોઈ ચર્ચના બેલ છે, અથવા સિગ્નલ પરની અમુક લાઇટો છે, અથવા 3 કે 4 અલગ અલગ કલરના બલ્બ હોય. એ ક્રમશઃ અમુક સમયે વાગતા હોય ને ત્યારે સમજવાનું કે તે લસા સૂચવે છે. નાનામાં નાની સંખ્યાવાળા દાખલાઓ તમામ લસા સૂચવે છે.
મોટામાં મોટી સંખ્યા આવશે ગુસા, એ ત્યારે સમજાવીશ. તમને એવું કહેવામાં આવે કે નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 5, 10 ને 15 વડે નિશેષ ભાગી શકાય, તો એ 5, 10, 15નો તમને લસા પૂછો છે, એટલું યાદ રાખવાનું છે. એવી નાનામાં નાની ડોલ શોધો કે 3, 6, 9 અને 15 લીટરના ડબલા વડે ભરી શકાય, તમને લસા પૂછ્યો છે, યાદ રાખજો. ઓકે, આગળ ચર્ચા કરીએ. દાખલાઓ જોશું, વિશેષ સમજાશે. 4, 6, 8નો લસા. એક શોર્ટકટ એવી છે કે જ્યારે રકમ ખૂબ સરળ હોય, નાની હોય, ત્યારે મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો. મોટી સંખ્યા એટલે કઈ? 8. 8નો ઘડિયો બોલો. 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, ઘણે સુધી જાય. પણ તમારે ઘડિયો ન્યા સુધી જ બોલવાનો છે કે જે સંખ્યામાં આ બેના ઘડિયામાં પણ એ સંખ્યા આવી જવી જોઈએ. દાખલા તરીકે 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, આવી રીતે ઘડિયો 8નો છે. હવે 6ના ઘડિયામાં 8 આવે? ન આવે. 6ના ઘડિયામાં 16 આવે? ન આવે. 6ના ઘડિયામાં 24 આવે? આવે. 4ના ઘડિયામાં 24 આવે? આવે. 3ના ઘડિયામાં 24 આવે છે. લસા તમારો બનશે 24. મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો. ઓકે, જે અવયવ પાડીને લસા ગોતવાની રીત છે એ આદર્શ રીત છે, જૂની અને જાણીતી રીત છે. એનીથી દાખલા જે લોકો વર્ષોથી ગણે છે બિંદાસ ગણવાના, એમાં કોઈ ટેન્શન નહીં લેવાનું. 2 વડે ભાગ હાલશે. 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8. 2 વડે ભાગ હાલશે. 2 એકા 2, 3, 2 દુ 4. 2 વડે ભાગ હાલશે. 3 ના 3, 2 એકા 2. 3 વડે 1 1 1. 3 દુ 6 દુ 12 દુ ને 24. આ બધા અવયવનો ગુણાકાર કેટલો થયો? 24. તો આપણો લઘુત્તમ સામાન્ય અવયવી 24 જવાબ આવશે. આગળ, નીચેનામાંથી કઈ સંખ્યા 3, 4, 5 અને 6 વડે વિભાજ્ય છે? 3, 4, 5, 6 વડે વિભાજ્ય. 3, 4, 5, 6 વડે વિભાજ્ય. 3, 4, 5, 6 વડે વિભાજ્યનો મતલબ એવો થાય આ બધાના ઘડિયામાં એ સંખ્યા આવતી હોય તો જ આના દ્વારા વિભાજ્ય હોય. મતલબ આનો અવયવી, લઘુત્તમ સામાન્ય અવયવી લસા ગોતવાનો છે. 3, 4, 5, 6. 6 એકાનો ઘડિયો બોલો તોય જવાબ આવી જશે. 2 વડે ભાગ. 3, 2 દુ 4, 5, 2 તેરી 6. 2 વડે ભાગ. 3 ના 3, 2 એકા 2, 5, 3. 3 વડે ભાગ. 3 એકા 3, 3 એકા 3, 5 ના 5, 1 ને 5 વડે ભાગ. 1 1 1 1. ગુણાકાર કરી દો. 5 તેરી 15 દુ 30 દુ 60. દાખલાનો જવાબ આપણને મળી ગયો 60. 60 છે ને એ ચારેયના ઘડિયામાં આવશે એટલે ચારેય વડે વિભાજ્ય થશે. 3 વડે કરવું હોય તો 20 તેરી 60, 15 ચોકું 60, 12 પંચા 60, 6 દાન 60. લસા ગોતીએ છીએ આપણે. આગળ, 12 24 30નો લસા શોધો. 12 24 અને 30નો લસા શોધો. 30 એકાનો ઘડિયો આવડતો હોય થોડે સુધી 4 સુધી તો એનો જવાબ આવી જાય. પણ દાખલો ગણીએ. 2 છક, 2 12, 2 15, 2 તેરી, 2 છક, 15 ના 15, 2 3 ના 3, 2 તેરી 15. 3 વડે 3 એકા એકા 5, 5 એકા 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 થઈ ગયા. 5 તેરી 15 દુ 30 દુ 60 દુ 120. 30 ચોકું 120, 24 પંચા 120, 12 પંચા 12 દાન 120. ત્રણેયના ઘડિયામાં 120 આવે છે. ઓપ્શન એ તમારો આન્સર બનશે. આગળ, 4 6 20 36નો લસા શોધો. 4 6 20 36. 2 વડે 2 દુ 2 તેરી 2 દાન 2 18. 2 વડે 2 એકા 3, 2 પંચા 2 નવ્વા. 2 વડે નહીં હાલે એટલે 3 વડે 3 એકા 5, 3 તેરી. હવે સીધા 3 પંચા 15 કરી શકો, પણ હવે આપણે આટલું ધીરે ધીરે ભણ્યા છીએ તો એટલા હાટું ઉતાવળ શું કરવી? અવિભાજ્ય સંખ્યાઓ આવી જાય એટલે ગુણાકાર થઈ જાય. 5 તેરી 15 તેરી 45 દુ 90 દુ 180. 180 એવી સંખ્યા છે જે આ બધાના ઘડિયામાં આવે છે. 180 કરતાં નાની 120 છે કે જે 4ના ઘડિયામાં 30 ચોકું 20 છક અને 20 છક થઈ જાય.
પરંતુ લેકિન કિંતુ પરંતુ 36ના ઘડિયામાં 120 આવતા નથી અને આપણે તો લસા ગોતતા હોય ત્યારે બધી સંખ્યાને ધ્યાનમાં લેવાની છે. જવાબ આવશે 180. 180. આગળ 42, 98, 70 વડે ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા કઈ? ફરીથી 42, 98, 70 આવશે હો, હજી ઘણું આવશે. 2 1 દુ 42, 49 દુ 98, 35 દુ 70. 2 વડે ભાગ હવે નહીં હાલે. 3 વડે 3 સત્તા 21, 49 ના 49, 35. હવે 3 વડે નહીં હાલે. 7 દેખાય છે. 5 વડે હાલશે પણ 7 વડે પહેલા હલાવીએ. 7 એકા 7 7 7 5. બસ હવે આ બેનો ગુણાકાર કરીને તાની હારે જોડી દો તો જવાબ આવી જાય. પણ આપણે એક સ્ટેપમાં કંજુસાઈ નથી કરવી, લખી જ દઈએ. 2 તેરી 6, 6 સત્તા 42, 42 ગુણ્યા 35. 42 ગુણ્યા 35 નો મતલબ એવો થાય 42 તેરી, 4 તેરી 12, 120 ને 2 તેરી 6, 1260 અને 42 પંચા 210. 1470. 42 ગુણ્યા 35 નો તમે ગુણાકાર કરશો 1470 જવાબ આવશે. આ આપણો લસાગુસાનો 5 નંબરનો દાખલો. હજી આગળ 4 અંકોની નાનામાં નાની સંખ્યા પૂછે એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ હોય કે જેને 2, 3, 8 અને 10 વડે નિશેષ ભાગી શકાય? 2, 3, 8 અને 10. 2, 3, 8, 10 વડે નિશેષ ભાગવા માટે 2 એકા 2, 3 ના 3, 2 ચોક 8, 2 પંચા 10. હવે જો 3, 4, 5 ત્રણેયનો ગુણાકાર કરીને સીધા 2 વડે ગુણાકાર કરો ને તોય જવાબ તો આવી જ ગયો છે. પણ આપણે લાઈનમાં લઈએ. 3 એકા 4, 5, 4 1 1 1 5 અને 5 એકા 5. 5 ચોકુ 20 તેરી 60 દુ 120. 120 એવી નાનામાં નાની સંખ્યા છે કે જેને 2, 3, 8 અને 10 વડે ભાગી શકાય છે. પણ રકમની અંદર એવી ચોખવટ કરી છે 4 અંકની નાની. 4 અંકની નાની સંખ્યા એટલે 1000 કરતા મોટી અથવા 1000 હોવી જોઈએ. અને એવી પહેલી જ સંખ્યા જેને આ બધા વડે ભાગી શકાય, મતલબ જેને 120 વડે ભાગી શકાય. 12 એકાનો ઘડિયો આવડતો હોવો જોઈએ. 120 એકાનો ઘડિયો નહીં પણ 12 એકાનો. 12 પંચા 60 એટલે 612 છકે 72, 12 સત્તા 84 એટલે 840, 12 નવા 108. 120 ગુણ્યા 9 તમે કરો એટલે 1080 આવે. 1000 પછીની તરત 4 અંકની એવી સંખ્યા 1080 છે કે જેને 120 વડે ભાગી શકાય છે. તો 120 શા માટે પસંદ કર્યા? કારણ કે રકમમાં જે આંકડાઓ પૂછ્યા છે 2, 3, 8 અને 10 એનો લસા 120 આવે છે. તો 1080 ઓપ્શનમાં છે એ ગોતી લઈએ આપણે. યસ, ઓપ્શન સી. તમને પરીક્ષામાં એવો સવાલ પૂછે કે 2, 3, 8, 10 નો લસા શોધો તો જવાબ 120 છે. પણ એવી નાનામાં નાની 4 અંકની સંખ્યા કે જેને ભાગી શકાય તો એને લસા નથી પૂછ્યો. એણે 4 આંકડાની સૌથી પહેલી એવી સંખ્યા પૂછી છે જે આ બધા વડે વિભાજ્ય હોય. 1080 સિવાય કોઈ સંખ્યા પોસિબલ બને નહીં. આગળ 3 ઘડિયાળ અનુક્રમે 12, 15 ને 18 મિનિટના અંતરે વાગે છે. બદલાય છે નહીં. અહીંયા છે ને લાઇટોનો દાખલો સમજીને બદલાય છે લખાઈ ગયું છે. વાગે છે. જો 3 ઘડિયાળ સવારે 9 વાગે એક સાથે વાગી હોય તો ફરીથી કેટલા વાગે 3 એક સાથે વાગશે? ક્રમિક ઘટનાઓ ઘટે છે. હવે એક ઘડિયાળ કેટલી મિનિટે વાગે છે? 12, બીજી 15 ને ત્રીજી 18. આનો મતલબ એવો થાય 24 મિનિટે 12 વાળી વાગશે પણ 15 ને 18 વાળી નહીં વાગે. 30 મિનિટે 15 વાળી વાગશે પણ 12 ને 18 વાળી નહીં વાગે. 36 મિનિટે 18 વાળી વાગશે પણ 12 વાળી ને 18 વાળી બે વાગશે પણ 15 વાળી નહીં વાગે. તો એવી કઈ મિનિટ છે કે જ્યારે 3 હારે વાગે? એના માટે 12, 15 અને 18 નો તમારે લઘુત્તમ સામાન્ય અવયવી ગોતવો પડે. 2 વડે ભાગ. 2 છક 15 ના 15, 2 નવા. 2 વડે 2 તેરી 15 ના 15, 9. હવે 3 વડે હાલશે. 3 એકા 3 તેરી 3 પંચા. પાછો 3 વડે
1 1 5 5 વડે 1 1 1 2 દુ 4 તેરી 12 તેરી 36 પંચા 180 180 મિનિટ એક એવો સમય છે કે જ્યારે ત્રણે ત્રણ ઘડિયાળ એક સાથે ફરીથી વાગશે. એ ખબર કેમ પડે? તો કે જે દર 12 મિનિટે વાગે છે ને એ 180 મિનિટે 15મી વખત વાગશે. 15 મિનિટવાળી 12મી વખત વાગશે. 18 મિનિટવાળી 10મી વખત વાગશે. પણ વાગશે એક સાથે એ પાકું છે. એવો ફિક્સ સમય કયો મળ્યો આપણને? 3 કલાક. 180 મિનિટ એટલે 3 કલાક. હવે ત્રણેય ઘડિયાળ સવારે કેટલા વાગે? 9 વાગે વાગી હતી. એ પછી ત્રણેય વારા ફરતી એમ વાગ્યા કરે, એકલી પહેલી વાગે, બીજી વાગે, ત્રીજી વાગે, પણ ત્રણ ફરીથી વાગવાની હોય 9 વાગ્યા પછી. એવી ઘટના ક્યારે ઘટશે? તો કે 180 મિનિટ એટલે કે 3 કલાક પછી. 9 વાગ્યા પછી 3 કલાક કેટલા વાગે બને? બપોરે 12 કલાકે. બરોબર. સારું છે ઓપ્શન રાત્રે 12 કલાકે નથી, છોકરા મૂંઝાઈ જાય. પણ બપોરે 12 કલાકે, કારણ કે સવારે 9 વાગ્યા પછી 3 કલાકનો સમય એ બપોરના જ 12 વાગે. ઓકે, સમજાઈ જવું જોઈએ. 50-60% તો સમજાઈ જવું જોઈએ. બરોબર, એટલી અપેક્ષા રાખું છું. 50-60% સમજાઈ જાય તો દાખલા પૂરા થતા થતા ઘણું સમજાઈ જાય. 3 ટ્રાફિક સિગ્નલ અનુક્રમે 10, 15, 20 મિનિટના અંતરે વાગે છે. સવારે 6, 10 વાગે ત્રણેય એક સાથે બદલાયા હતા. અહીંયા બરોબર છે. તો તે પછી હવે કેટલા વાગે એક સાથે બદલાશે જોઈએ? 10, 15 અને 20. 10, 15 અને 20. 2 વડે 2 પંચા 15 ના 15, 2 દાન. 2 વડે 5 15 5. 5 વડે 3 વડે લાવી દઉં. 5 ના 5, 3 પંચા 5 ના 5. 5 વડે હાલે એટલે બધું પૂરું થઈ જાય. 5 તેરી 15 દુ 30 દુ 60. આનો ગુણાકાર 60 મિનિટ આવ્યો. 60 મિનિટનો મતલબ એવો થાય અન અવર. અવરની આગળ આર્ટિકલ એન લાગે. અન અવર. બરોબર, એન અવર જે બોલો એ 1 કલાકનો સમય લાગે. 1 કલાક પછી ત્રણેય સિગ્નલ ફરીથી બદલાશે અથવા ફરીથી લાઇટો વાગશે, લાઇટો ફરીથી ચાલુ થશે. જે તમે વાપરી શકો શબ્દ એ વાપરી શકો. મતલબ 10, 15 ને 20નો લસા આવ્યો 60. 1 કલાક. 6 કલાક અને 10 મિનિટના સમયે ત્રણેય લાઇટો એકસાથે શરૂ થઈ હતી. તો હવે પછી ક્યારે શરૂ થશે? તો કે સવારે 7 કલાક અને 10 મિનિટે 7:10 વાગ્યે. આગળ 2, 3, 5, 2, 3, 7નો લસા શોધો. હવે લસાનો મતલબ એવો થાય બંનેમાં કોમન હોય એ તો લઈ જ લેવાનું, એ ઉપરાંત પણ બીજું લઈ લેવાનું. આ 2, 3, 5 આખે લઈ લ્યો. 2, 3, 5 આખે લઈ લીધા. હવે અહીંયા 2 ને 3 છે તો કે આવી ગયા છે. 7 બાકી છે, લઈ લ્યો. 7 પંચા 35, 35 તેરી 105 દુ 210. આ જવાબ કેટલું સરળ છે જુઓ. ઘણા વિદ્યાર્થીઓ ડબલ મહેનત કરવા માંગતા હોય ને એ આમ પણ કરે. 2 તેરી 6 પંચા ને આ 30 થયા, 2 તેરી 6 સત્તા 42 થયા. તો હવે 30 ને 42 નો એ લસા ગોતશે આવી રીતે. આમ 2 15 21 3 5 7 5 1 7 7 1 1 7 પંચા 35 તેરી 105 દુ 210. રેડી? 210. આમાં જે છે ને બધું લઈ લેવાનું. પછી આમાં આવી ગયું હોય એ આમાં નહીં લેવાનું, બાકી હોય એ લઈ લેવાનું. ગુસ્સા હશે ત્યારે બેયમાં હશે એ જ લેવાનું. આ દાખલાનો ગુસ્સા પૂછે તો 5 અને 7 નહીં લેવાના, કેમ કે એ બે જગ્યાએ નથી, 2 3 લેવા પડે. એ આવશે ત્યારે સમજશું. એની પછીનો દાખલો. કોનો લસા 450 છે? નીચેનામાંથી કોનો લસા 450 છે? ઓકે, 2 2 3 5 આ એક સંખ્યા છે. આખે લઈ લો. 2 2 3 5. હવે 2 આવી ગયા નહીં લેવાના, 3 આવી ગયા નહીં લેવાના, બીજા 3 લઈ લેવાના, 5 આવી ગયા નહીં લેવાના. અહીંયા 2 2 3 તો લઈ 2 2 3 7 લઈ જ લેવાના. 2 2 3 7 લઈ લીધા. 2 2 આવી ગયા નહીં લેવાના, ત્રીજા 2 બાકી છે એ લઈ લેવાના, 7 નહીં લેવાના. આગળ આવી ગયા છે 3 3 5 5. 3 3 5 5.
2 બાકી છે લઈ લ્યો, 3 આવી ગયા નહીં લેવાના, 5 આવી ગયા નહીં લેવાના, 5 બીજી વખત પણ આવી ગયા, જો 2 5 છે નહીં લેવાના, 2 2 3 3 2 2 3 3 2 આવી ગયા, 3 3 વખત છે એટલે 1 વખત લેવાના. સમજો આ 3 2 વખત આવ્યા, અહીંયા 3 3 વખત છે તો 2 વખતના નહીં લેવાના, પણ આ લઈ લેવાના, આ 2 તો છે જ તે લેવાના નહીં. આમાંથી આ 2 સંખ્યાઓના બધાના લસા ગોતી લીધા. 450 જવાબ કોનો આવે છે જોવાનું છે. 3 તેરી 9, 9 તેરી 27, દુ 54, દુ 108, આનો લસા 108 આવશે. 5 દુ 10, 5 50, 5 તેરી 15, તેરી 45, આનો લસા 450 આવશે. 2 દુ 4 તેરી 12, 12 સત્તા 84, દુ 168, આનો લસા 168 આવશે. 2 દુ 4 તેરી 12 પંચા 60, 6 તેરી 18, આનો લસા 180 આવશે. કેટલો માંગ્યો છે? 450. જવાબ તમારો સી. સી જવાબ આવશે. બરોબર. 5 5 25, 3 તેરી 9, 25 9 225, આ એક સંખ્યા 225 થઈ. 2 તેરી 6 પંચા 30, 3 પંચા 150, બીજી સંખ્યા 150 થઈ. 225 અને 150 નો લસા તમારે ગોતવાનો હોય. જો આ તો વધારાનું કામ કરીએ છીએ ખાલી આપણે. 25 9 25 6, 3 તેરી 3 દુ, 3 એકા 2, 2 1 1, 2 તેરી 6 તેરી 18, 25 ગુણ્યા 18, 250 અને 25 8 200 બીજા 450. બધી રીતે તાળા મળી ગયા. સમજવાનું શીખવાનું છે, બાકી પરીક્ષાની અંદર તો સીધી જ ખબર પડી જવી જોઈએ. આ હાથ છે, હાથવાળો કોઈ દી જવાબ ન બને. નાના નાના આંકડા હોય કોઈ દી જવાબ ન બને. 2 ને 3 નો લસા કોઈ દી 450 ન થાય. આ રીતે આગળ 3 અંકોની નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 4 6 8 4 8 12 વડે નિશેષ ભાગી શકાય. હવે 4 8 અને 12 વડે ભાગી શકાય મતલબ 4 8 12 ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા. 12 એકાનો ઘડિયો બોલવાનો ચાલુ કરો ને તોય જવાબ આવી જાય. પણ આપણે 4 8 3 અંકોની ઓકે 3 અંકોની કીધી છે, બાકી તો મને એમ જ થયું 12 દુ 24 તો આવી ગયો સીધો. લસા આવશે 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, 2 એકુ એકુ 3 3 એકુ 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 4 ગુણ્યા 2 ગુણ્યા 3, 4 દુ 8 ને 3 24. હવે 24 ના ઘડિયામાં આવતી હોય 3 અંકોની નાનામાં નાની સંખ્યા. 24 એકાનો ઘડિયો, 24 દુ 48, 24 તેરી 72, 24 ચોખ્ખું 96, 24 પંચા 120, 24 પંચા 120. 120 કરતા નાની એવી એક પણ સંખ્યા નથી કે જેના આંકડા 3 હોય અને 24 વડે વિભાજ્ય હોય. જવાબ તમારો આવશે 120. 104 ના ઘડિયામાં 24 નો આવે, 240 ના ઘડિયામાં 24 આવે, પણ આપણે તો નાની સંખ્યા પૂછી છે એટલે 120 લાગુ પડે છે. થોડુંક આગળ વધીએ. એવી નાનામાં નાની સંખ્યા કે જેને 8 10 12 વડે ભાગવાથી દરેક સ્થિતિમાં શેષ 4 વધે. હવે જ્યારે દરેક સ્થિતિમાં શેષ 4 વધે ને આવા દાખલાની અંદર સંખ્યાઓનો લસા ગોતીને જે લસા આવે એમાં તમારે 4 પ્લસ કરી દેવાના. મસ્તીનો તાળો મળી જાય. જો શીખવાડો. 8 10 12, 2 ચોકું 2 પંચું 2 છક, 2 દુ પંચું 2 તેરી, 2 1 5 3 3 1 1 5 5 1 1 1, 5 તેરી 15 દુ 30 દુ 60 દુ 120. હવે 120 એવી સંખ્યા છે કે જેને 8 10 12 વડે ભાગી શકાય. પણ કવિએ કાવ્ય પંક્તિની અંદર એવું પૂછ્યું છે કે ભાગી તો શકાય, ભાગાકાર થવા ઉપરાંત શેષ 4 વધવી જોઈએ. તો તમારે આ 120 ની અંદર 4 એડ કરી દેવાના. 124. 124 ને તમે 8 વડે ભાગો તો 4 શેષ વધશે. 124 ને 10 વડે ભાગો 4 શેષ વધશે. 124 ને 12 વડે ભાગો 4 શેષ વધશે. મતલબ ત્રણેય વડે ભાગાકાર પણ થાય છે અને દરેકમાં 4 4 4 શેષ પણ વધે છે. આગળ
જો કોઈ બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા એટલે યાદ કરો ઓલું, બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા 117 થાય. x અને y બે અવિભાજ્ય હોય અને એનો લસા એનો ગુણાકાર થાય, આનો લસા xy થાય, તેઓનો ગુણાકાર 117 છે. તો ગુણાકાર 117 છે તે સંખ્યાઓ કઈ હશે? તેનો લસા શું હશે? હવે સાંભળજો, 117 કોનો કોનો ગુણાકાર છે ખબર છે? 13 9 117 અને 117 એકા 117. કાં તો એ બે સંખ્યા આ અને આ હોય, કાં તો આ અને આ હોય, પરંતુ એક સંખ્યા અવિભાજ્ય છે તો એક વિભાજ્ય છે. લાગુ પડી આવડી આ 13 9 117. તો એક સંખ્યા 13 છે ને બીજી સંખ્યા 9 છે. જો કોઈ બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા અવિભાજ્ય હોય આ, તેઓનો ગુણાકાર 117 હોય આ, તો તેનો લસા શોધો. બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા તેમનો ગુણાકાર જ થાય. આ દાખલો તો ખાલી આપણને એણે કસરત કરાવી. અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર આપ્યો છે, એ જ એનો લસા છે. શરૂઆતની અંદર IMP લખ્યું હતું, બરોબર? અને આ દાખલો ગણીને કરો તોય આ બેનો લસા 117 જ આવશે. જવાબ તમારો આવશે 117. ઓકે, આગળ. ચોકલેટની બે બ્રાન્ડ અનુક્રમે 10 અને 12 પેકિંગ્સમાં મળે છે. એક પેકિંગમાં 10 ચોકલેટની, બીજી પેકિંગમાં 12 ચોકલેટ. જો મારે બંને બ્રાન્ડની ચોકલેટની એક સરખી સંખ્યામાં ખરીદી કરવી હોય, હું પેકેટ અલગ અલગ ભલે લઉં પણ ચોકલેટો સરખી મળવી જોઈએ. પ્રત્યેક બ્રાન્ડના ઓછામાં ઓછા કેટલા પેકિંગ લેવા પડે? ઓછામાં ઓછો સંખ્યા વાપરી છે 10 અને 12નો લસા લેવાનો છે. 12 એકાનો ઘડીઓ ઠપ કરી દઈએ તોય આવડી દે. 2 પંચા 2 છક, 5 એકા 6, 6 એકુ 6, 6 પંચા 30 દુ 60. 60 ચોકલેટ લેવી પડે. આને કેટલી? હવે જે પેકિંગમાં 10 આવે છે એની 60 લેવી હોય તો ગુણ્યા 6 કરવા પડે, અને જેમાં 12 આવે છે એની 60 લેવી હોય તો ગુણ્યા 5 કરવા પડે. 10 છોકું 60, 12 પંચા 60. તો 10 વાળા 6, 12 વાળા 5. 10ના 6 પેકિંગ, 12ના 5 પેકિંગ. 10ના 6 પેકિંગ લે ને એટલે 60 ચોકલેટ થઈ ગઈ. 12ના 5 લે તો 60 થઈ ગઈ. આગળ ઓપ્શનમાં ઘણા જોઈને આ નહીં ટીક કરે, ઓપ્શનમાં લોકો આ ટીક કરશે કે 12ના 10 પેકિંગ લે તો 120 અને 10ના 12 પેકિંગ લે તો 120 અને 12ના 10 લે તો પણ 120. કારણ કે આ 10 ને 12ના આંકડા આપણા આંખોને ગમે છે, તરત એનું આપણે સોલ્યુશન લાવી દીધું. પરંતુ અહીંયા ચોખવટી લોકોએ કરેલી છે કે ઓછામાં ઓછા કેટલા પેકિંગ લેવા, અને ઓછામાં ઓછા માટે આ બે જવાબ આવે છે. તો ઓછા કયા છે? 60. અને ઓછા માટે જ શબ્દ વપરાય છે લઘુત્તમ સામાન્ય અવયવી. સામાન્ય અવયવ. ગુસાનું ફૂલ ફોર્મ ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં જે અવયવ સૌથી મોટો હોય તે અવયવોને આપેલી સંખ્યાનો ગુસા કહે છે. એક કરતાં વધારે સંખ્યાઓ હશે ઓબ્વિયસલી. એક કરતાં વધારે સંખ્યાઓના અવયવ પાડો. અવયવમાં બંનેમાં સામાન્ય કોણ કોણ છે એ ગોતી લ્યો, અને એ સામાન્યમાં જે સૌથી મોટો હોય એ ગુસા. બરોબર? અવયવ, સામાન્ય, ગુરુત્તમ. IMP. બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 થશે, અને બે પૈકી એક સંખ્યા અવિભાજ્ય અને એક વિભાજ્ય હોય તો પણ એનો ગુસા 1 થશે. માનો કે 3 અને 7 છે તો આના અવયવ 1 અને 3, આના અવયવ 1 અને 7. કોમન કોણ છે? 1. પછી 4 ને 9 પણ હોય. 4 અને 9 આ બેની અંદર એક કે અવયવ કોમન નીકળતો નથી તો આનો ગુસા પણ 1. પછી એક 3 હોય અને એક માનો કે 8 હોય. 8 વિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે, પણ આ બંનેમાં કોમન કોઈ નથી. એક સંખ્યા અવિભાજ્ય હશે તો પણ ગુરુત્તમ સામાન્ય અવયવ 1 હશે. એ પછી બીજી મોસ્ટ IMP, બે ક્રમિક સંખ્યાઓ ગમે એવી મોટી ગમે એવી સારી તમને લાગતી હોય, બે પડખેની સંખ્યા હશે, એનો ગુસા હંમેશા 1 જ થશે. 25 અને 26 નો ગુસા 1 થાય.
13 અને 14 ગુસા 1 થાય, 2 અને 3 ગુસા 1 થાય, 105 અને 106 ગુસા 1 થાય, 5 પાસેની બે ક્રમિક સંખ્યાનો ગુસા હંમેશા 1 થશે. દાખલાઓ 16 10 ગુસા શોધો. બે રીતે હું કરાવું છું છોકરાઓને. પહેલાં તો હું એમ કહું છું કે નાની સંખ્યા હોય ને એના અવયવ પાડી દેવાના. 10ના અવયવ પાડીએ, 1 2 5 અને 10. મોટા અવયવથી ચાલુ કરવાનું. 10ના ઘડિયામાં 16 આવે, નો આવે. 5ના ઘડિયામાં 16 આવે, નો આવે. 2ના ઘડિયામાં 16 આવે, આવે. આનો જવાબ 2. 16 અને 10 ગુસા 2. બીજી રીતે દાખલો ગણો. 10 અને 16 અવયવ પાડો, 2 વડે ભાગ હલાવ્યો. 2માં ભાગ હાલતો હોય તો જ હલાવવાના, નહીતર નહીં હલાવવાના. 2 પંચા 10, 2 અઠ્ઠા 16. જો 2 વડે 2માં ભાગ હાલ્યો એટલે જ હલાવ્યો છે. પછી 2માં ભાગ હાલે છે 5 અને 8માં નહીં. 2 તમારો જવાબ. આગળ આ હેલો દાખલો હતો. 13 અને 17 ગુસા શું થાય? આઈએમપી નોંધ યાદ કરો. બે અવિભાજ્ય સંખ્યા નો ગુણાકાર, સંખ્યાનો લઘુત્તમ સામાન્ય અવયવી એનો ગુણાકાર અને ગુરુત્તમ સામાન્ય અવયવ 1. અહીંયા પૂછ્યું છે શું આપણને? ગુસા. જવાબ આવશે આપણો 1. જો લસા પૂછ્યો હોત તો જવાબ આવત 221. બે આવું પરીક્ષામાં પૂછાશે, 101% પૂછાશે. આવા દાખલાઓ પર વધુ ફોકસ કરજો. આગળ 90 162 198 ગુસા શોધો. બહુ ભાગાકારની ને નોખી નોખી ઘણી બધી પદ્ધતિઓ છે, પણ મને આ પદ્ધતિ સૌથી સારી ગમી. 2 વડે ભાગ હાલશે 45, 2 અઠ્ઠા 16 અને 2 એકા 2, 2 નવા 18, 1 વધ્યો 2 નવા 18. ત્રણેયમાં ભાગ હાલે તો જ હમીરભાઈ ભાગ હલાવશે, નહીતર નહીં હલાવે. હવે ત્રણેયમાં કોના વડે હાલશે? 3 વડે. 15 તેરી 45, 27 તેરી 81, 33 તેરી 99. હવે જો આને 5 વડે હાલે છે પણ આમાં 5 વડે ન હાલે, આમાં 9 વડે હાલે પણ આમાં 9 વડે ન હાલે, આમાં 11 વડે હાલે પણ આમાં ન હાલે. ત્રણેયમાં કેના વડે હાલે? 3 પંચા 15, 3 નવા 27 અને 11 તેરી 33. હવે ત્રણેયમાં ભાગ હાલે ખરો કોઈથી? તો કે નો હાલે. બસ આ તમારો જવાબ. 2 તેરી 6, 6 તેરી 18. ક્યાં છે? એ રહ્યો. 18ના ઘડિયામાં આ બધું આવશે. 18 ગુણ્યા 5 એટલે 90, 18 ગુણ્યા 9 એટલે 162, 18 ગુણ્યા 11 198. સમજાય છે ને? બસ આ સમજાય એટલે ઇનફ છે. તમે ક્લાસ 3ની કોઈ પણ પરીક્ષા પાસ કરી જાઓ, આ સમજાય એટલું તો. 330 275 ને 220 ગુસા. જો આમાં 10 વડે હાલે છે, આમાં 10 વડે હાલે છે, પણ આમાં નથી હાલતો એટલે 5 વડે હલાવશું. 5 6 30, 5 6 30, 5 6 30, 33 માંથી 30 ગયા, 3 વધ્યા, 5 6 30. 5 5 25, 2 વધ્યા, 25 થઈ ગયા, 5 5 25. 5 ચોક 20, 5 ચોક 20. ઓ સમજાઈ ગયું. આગળ હવે આ ત્રણેયમાં 2 વડે ભાગ નહીં હાલે, કેમ કે આ એકી સંખ્યા છે. 3 વડે નહીં હાલે, કેમ કે અહીંયા હાલશે પણ અહીંયા નહીં હાલે. 11 એકાનો ઘડિયો તરત દેખાવો જોઈએ. 66 55 44, 11 6 5 54, 11 ચુમ્મા 44, 11 5 55, 11 6 66. ઓકે, કોમન અવયવ કોણ કોણ આવ્યા? તો કે 11 અને 5. એ બેનો ગુણાકાર 11 5 55, 11 5 55. 330 275 અને 220 એ ત્રણેય કોના ઘડિયામાં આવે? એવી મોટામાં મોટી સંખ્યા 55. 55 થી મોટી એવી કોઈ સંખ્યા નથી કે જેના ઘડિયામાં ત્રણેય આવે. એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. આગળ 120 અને 121 ગુસા. આઈએમપી નોંધ. બે ક્રમિક સંખ્યાનો લસા
તેનો ગુણાકાર ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા 1 ક્રમિક સંખ્યાઓ છે ગુસા પૂછો છે ઓપ્શનમાં 1 છે કોની વાટ છે બહુ હેલું છે આગળ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 2 ગુણ્યા 3 ગુણ્યા 5 નો ગુસા લસાની અંદર આપણે શું કરતા હતા ખબર છે કાંઈ બાકી જ નહોતા રાખતા બધી સંખ્યાઓને આપણે આવરી લેતા હતા પણ ગુસાની અંદર બંનેમાં હોય તો જ લેવાની ફોર એક્ઝામ્પલ અહીંયા 2 છે અહીંયા 2 છે 2 ને 12 લીધા અહીંયા 2 છે પણ સામે 2 નથી નહીં આવે અહીંયા 3 છે સામે 3 છે લીધા અહીંયા બીજા 3 છે પણ સામે બીજા 3 નથી નહીં લેવાના બસ પછી બીજામાં જોવા જ નહીં જવાનું કદાચ ત્યાં 5 છે 5 પછી 7 હોય 11 હોય ગમે હોય એકમાં હશે તો જ કોમન નીકળશે પહેલી સંખ્યા જોઈ લીધી ધેટ સોલ્વ જવાબ આવ્યો 2 તેરી 6 આગળ જગદીશ પાસે 36 સફરજન અને 40 કેરી છે તેને તેના મિત્રોને સરખે ભાગે વહેંચે તો તેના વધારેમાં વધારે કેટલા મિત્રો હશે વધારેમાં વધારે વધુમાં વધુ મોટામાં મોટી સંખ્યા આને ગુરુત્તમ સામાન્ય અવયવ કહે છે 36 અને 40 4 નવા 4 દાન ભાગ હાલશે નહીં હાલે જગદીશની પાસે 4 વધારેમાં વધારે મિત્રો હોય કે જેને જો 4 વધારેમાં વધારે હોય તો એને 9 સફરજન અને 10 કેરી આપી શકાય જગદીશ પાસે 12 મિત્ર હોય તો 3 સફરજન થઈ જાય પણ કેરીના કટકા કરવા પડે જગદીશ પાસે 8 મિત્રો હોય તો 40 5 કેરી થઈ જાય પણ સફરજનના કટકા કરવા પડે અને પોહાય નહીં કટકા તો કરવાના જ નથી આખી જ વસ્તુ દેવાની છે વધારેમાં વધારે એટલે ગુસા મોટામાં મોટી સંખ્યા ગુસા મનુ પાસે 136 ગુલાબ છે 153 ગલગોટા છે જો તેને સરખા ફૂલો રાખી માળા બનાવવી હોય તો વધારેમાં વધારે કેટલા ફૂલ જોઈએ તો 136 ને 153 ના કોમન અવયવની મારે જરૂર છે 2 વડે ભાગ હાલશે નહીં હાલે 3 વડે હાલશે નહીં આવડે અવિભાજ્ય સંખ્યા વડે ભાગ હાલશે જો તમને ઘડિયો આવડતો હોય તો 7 8 56 17 8 136 17 9 153 હવે ઘડિયા તો આવડવા જોઈએ કેમ કે આપણે ગુજરાત સરકારની સિસ્ટમની અંદર સરકારી પગારદાર તરીકે એન્ટ્રી કરવાની હોય અને આપણે એમ કહીએ કે ભાઈ મને 70 કરો ઘડિયો નહીં આવડે તમે મને દર મહિને પગાર આપો અઘરું છે બરોબર અને ઓપ્શન જુઓ તોય ખબર પડી જાય કે 70 ના ઘડિયામાં 117 9 153 17 8 136 અને ન હોય તો થોડો ઘણો ગુણાકારી થઈ જાય પણ એક જ તે સ્ટેપનો દાખલો ને રોકડો માર્ક છે ગુસાની અંદર અવિભાજ્ય સંખ્યા હશે તમને 13 નો ઘડિયો 17 નો ઘડિયો 19 નો ઘડિયો 9 નો ઘડિયો 7 નો ઘડિયો આમાં ભટકાશે આગળ એવી મોટામાં મોટી સંખ્યા શોધો જેનાથી 140 170 અથવા 155 નો ભાગાકાર કરતા દરેક વખતે 5 શેષ વધે આ એ લોકો નવું લાવ્યા લસાની અંદર જ્યારે શેષ વધતી હતી તો આપણે લસા ગૂંથીને એ 5 એડ કરી દેતા હતા આમાં ઓલરેડી 5 શેષ વધે પછી ભાગાકાર થાય છે તો સૌથી પહેલાં તો બધામાંથી 5 5 ઓછા કરી દેવાના 5 5 અહીંયા લખ્યા છે એટલે અહીંયા 135 અહીંયા 165 અને અહીંયા 150 હવે 135 165 અને 150 આનો ગુસા તમારે ગોતવાનો છે 5 વડે ભાગાકાર હાલ છે 5 દુ 10 3 વધ્યા 5 7 35 5 તેરી 15 1 વધ્યો 5 તેરી 15 5 તેરી 15 1 0 હવે 5 વડે નહીં હાલે પણ 3 વડે હાલશે 3 9 27 11 તેરી 33 3 દાન 30 હવે 3 એમાં એક કોમન અવયવ નીકળતા નથી મતલબ આ 135 165 અને 150 નો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે 15 અને ઈ તે 135 65 અને 150 શું લેવા લીધા એ ખબર હોવી જોઈએ નહીંતર ઘણા એમ કે સાહેબ આનથી જ દાખલો ગણી નાખો ને ન ગણાય ભાઈ નથી ગણાતો પરીક્ષક ના પાડે છે કવિ કાવ્ય પંક્તિમાં ચોખવટ કરે છે કે ટિપ્પણનો શબ્દાર્થ સમજ્યા બાદ જ તમે આમાં આગળ વધો 5 મિનિટ આવશું
બાલને ઠરી જાય. એવી કઈ મોટી સંખ્યા છે જેના વડે 163 243 ને ભાગતા શેષ 3 વધે? મતલબ કવિ એમ કહે છે કે આમાંથી 3 બાદ કરો 160, આમાંથી 3 બાદ કરો 240. હવે આનો ગુસા શોધી દો. તો 160 240 મોઢે આવડે 16 અને 24 ના તો, પણ કાંઈ વાંધો નહીં, આપણે એમને એમ ગણીએ. બંનેમાં 10 વડે ભાગ હાલે છે એટલે 16 અને 24. બંનેમાં 4 વડે ભાગ હાલશે, ચોકે ચોકે 4 છક. હજી 2 વડે હાલશે, 2 દુ 2 તેરી, 4 દુ 8 દાન 80 80 80. જેટલી વધારે મહેનત કરશો એટલું હેલું હેલું લાગતું જાય. આમ સમુદ્ર છે તમારી પાસે, દરિયો તરવા માટે આપેલો છે. 2 5 પાસેની અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા આ ચેપ્ટર અથવા આની પહેલાના ચેપ્ટર 2 માં થઈને આ વસ્તુ હું ત્રીજી ચોથી વખત લખું છું. આ પરીક્ષામાં પૂછાશે. બરોબર.